આ વોર્ડ નંબર 10નો મારીવાડનો વિસ્તાર છે। તમે જુઓ કે આ કેટલી મોટી ગંદકી છે। આખા વિસ્તારની અંદર જે ચોક છે તે કચરાથી ભરાઈ જાય છે। આજુબાજુના લગભગ 8 થી 10 વિસ્તારો છે અને 10 વિસ્તારના રહેવાસીઓ દરેક ઘર દીઠ અહીંયા કચરો નાખવા આવે છે। હવે એ કચરો એટલો ઢગલો થઈ જાય છે કે એને રોજ એક ટ્રક ભરીને કચરો થઈ જાય છે। હવે સેનેટરી ઓફિસર જે તે સમયના હતા એમને એવું કીધેલું કે ભાઈ આપણે અહીંયાથી કચરા પેટી ઉચકી લઈએ જેથી આ વિસ્તાર સ્વચ્છ બની જાય અને ડોર ટુ ડોરવાળાને આપણે પરમાનન્ટ મૂકી દઈશું તે ઘરે ઘર જઈને કચરો પણ ઉઘરાવશે અને કચરો અહીંયા ઓછું થઈ જશે એટલે આપણે આગળ જતા વિસ્તારને સ્વચ્છ બનાવીશું। પણ સ્વચ્છ તો છોડો, અહીંયા ગંદકીનો વિસ્તાર થઈ ગયો છે। આખો વિસ્તાર દુર્ગંધ મારે છે, આખા વિસ્તારમાં દુર્ગંધ મારે છે। એટલે એ સાહેબે કીધું હતું કે સ્વચ્છ બનશે, એના માટે તો આ વિસ્તાર દુર્ગંધવાળો થઈ ગયો છે અને વેસ્ટેજ કચરા જે કચરો કહે છે એક ફૂલ કચરાથી ભરાઈ ગયો છે વિસ્તાર। એટલે આપણે જે સ્વચ્છતાની વાત કરતા હતા એ સ્વચ્છતાને બદલે આપણે આ વિસ્તાર એકદમ કચરામય અને ઉકેલો સમાન બની ગયો છે। એટલે મારી નગરપાલિકાના સેનેટરી સાહેબને, આ વોર્ડના સેનેટરી સાહેબને, ચીફ ઓફિસર સાહેબને એટલી જ નમ્ર વિનંતી છે કે જે અભિયાનના લીધે આ પેટી ઉચકાય છે બરાબર છે તો એ સ્વચ્છ તો રાખો। અને તમે જુઓ કે અહીંયા જાનવરો પણ આ ઉકેલો ખાઈ રહ્યા છે। હવે જાનવરોની શું પરિસ્થિતિ, અને નજદીકમાં સ્કૂલ પણ આવેલી છે, સ્કૂલના બાળકો પણ તમે જુઓ કે અહીંયા જ રિક્ષા ઊભી થાય છે અને ઘણીવાર એ બાળકો પણ આ દુર્ગંધના લીધે બીમાર પડી જાય છે। અને આ વિસ્તારની અંદર પૂરો જોઈ લો, રોડની અંદર, રોડની બહાર બધી જ જગ્યાએ એ થઈ જાય ને પ્લાસ્ટિક ખાય છે, આ જાનવરો પણ પ્લાસ્ટિક ખાય છે। હવે શું હાલત થતી હશે આ જાનવરોની, ને અહીંયા આજુબાજુના રહેવાસીઓને દુર્ગંધ વેઠાતી નથી। એ વહેલી તકે આનો ઉકેલ લાવે એ જ અમારી માંગ છે। આ માલીવાડ વિસ્તાર છે, અહીં કચરાપેટી પરમાનન્ટ હતી। સેનેટરી ઇન્સ્પેક્ટર સાહેબે આવું કીધું કે સ્વચ્છતા માટે આપણે અહીં પેટી અહીંથી ઉપાડી લઈએ છીએ। રોજ બે વખત અહીં ગાડી આવશે, સવારે અને સાંજે, એને ચોખ્ખું રહેશે। હવે પણ એ ગાડી આવતી નથી, ડોર ટુ ડોર આવે છે બધાના ઘરે, કોઈ હોય ના હોય, લઈ જાય નહીં લઈ જાય એવું છે। ને અહીં આ જગ્યા પર 10,000 માણસોનું અહીં કચરો ભેગું થાય છે। આટલા આખા આજુબાજુ લગભગ 8 થી 10 ફરિયાનું કચરો અહીં ભેગું થાય છે। એટલી ગંદકી છે કે અહીં ઊભા રહેવું હમણાં હાલની અંદર મુશ્કેલ છે। અમે કેવી રીતને અહીં ઊભા છે અમે જાણીએ છીએ, લોકો અહીં આજુબાજુમાં કેવી રીતને રહે છે એ લોકોને ખબર છે। લોકોના છોકરાઓ કન્ટિન્યુ બીમાર છે। અહીં સ્કૂલ ચાલે છે, સ્કૂલના છોકરાઓ અહીંયા હેરાન થાય છે। સ્કૂલની રિક્ષા અહીં ઊભા રહેવા મુશ્કેલ થઈ ગઈ છે। અહીં સ્કૂલના અમારા છોકરાઓ પણ બીમાર પડી ગયા છે। અમારા પ્રિન્સિપલ સાહેબ પણ અમને આવું કીધું છે કે ભાઈ આ કચરાનું કંઈ કરો। હવે અહીં આ ગાડી 2 વખત આવવાનું કીધું હતું, હવે સેનેટરી ઇન્સ્પેક્ટરથી મને જવાબ જોઈએ કે 2 વખત ગાડી કેમ આવતી નથી। એ લોકોને કંઈ પ્રોબ્લેમ હોય તો અમે આગળ ચીફ ઓફિસર સાહેબને કમ્પ્લેન કરીએ કે ભાઈ તમે સાહેબ એમને ગાડી કેમ નહીં આપતા। અહીં અમારે ગંદકી જુઓ સાહેબ, ઊભા રહેવા મુશ્કેલ છે। અમારા ઘરની અંદર આની વાત આવે છે, થોડુંક મહેરબાની કરજો। આ તહેવાર હમણાં ઈદનું તહેવાર આવી ગયું છે, એને પહેલાં સાફ થઈ જાય। આજનો દિવસ છોડીને આવતીકાલે તમે આ કરાવી આપતો હોય તો સાહેબ તમારી બહુ મહેરબાની। આભાર।